ધોરણ 11 ચેપ્ટર 8 પ્રતિબળ અને વિકૃતિ એમાં આપણે આ લેક્ચરમાં પ્રતિબળ જોવાના છીએ અને આગલા લેક્ચરમાં આપણે વિકૃતિ જોઈશું. તો હવે આપણે આગળના લેક્ચરમાં શું જોઈ ગયા? સ્થિતિસ્થાપક જોઈ ગયા છીએ. સ્થિતિસ્થાપક એટલે પોતાની મૂળ સ્થિતિમાં આવી જવું. હવે તમે કોઈ પણ પદાર્થ પર બળ લગાવો છો. માની લો કે કોઈ રબર છે, રબર, અને એના પર બળ લગાવો છો તો બળ લગાવો એટલે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. કારણ કે આપણે જેટલું બળ, આ રીતના કોઈ લબ્બડ પડેલું છે આ રીતના, અને આપણે ખેંચીને લાંબુ કરી દીધી અને પાછું છોડી દઈએ, એટલે આપણે જે બળ લગાવ્યું, હાથેથી જે બળ લગાવ્યું, ખેંચ્યું, બળ લગાવ્યું અને પછી છોડી દઈએ છીએ, તો એ બળ પણ બળ લગાવે છે. આ બળ રબર છે, રબર એ બળ લગાવે છે અને પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે. તો એ જે બળ લગાવે છે, આપણે જે બળ લગાવ્યું, બાહ્ય બળ F કહેવાય. જ્યારે રબડે લગાવેલું છે એને આપણે જે પોતાની મૂળ સ્થિતિમાં આવે છે, સ્થિતિસ્થાપકતા પોતાની મૂળ સ્થિતિમાં આવે છે, એને આપણે શું કહીશું? રબર વડે પોતાની મૂળ સ્થિતિમાં આવે છે એને આપણે પ્રતિબળ કહીશું. એકદમ ઇઝી રીતે એક્ઝામ્પલ આપેલું છે. હવે પ્રતિબળ તમને ખબર પડી ગઈ, તો એના માટે તમારે લખવું હોય તો શું લખી લેશો? તો અહીંયા લખજો પ્રતિબળના અંદર કે જ્યારે પદાર્થ પર વિરૂપક બળ એટલે બાહ્ય બળ, યાદ રાખી લેજો. વિરૂપક બળ એટલે બાહ્ય બળ. જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાવવામાં આવે છે, તો આ પદાર્થ છે, માની લો કે એના પર બળ લગાવવામાં આવે છે, બાહ્ય બળ અથવા વિરૂપક બળ, ત્યારે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. આ પદાર્થના અંદર શું થાય છે? પુનઃસ્થાપક બળ, સ્થિતિસ્થાપક બળ અથવા પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. પોતાની મૂળ સ્થિતિમાં આવવાનું. તો આ પુનઃસ્થાપક બળ છે, બળનું મૂલ્ય જેટલું તમે બાહ્ય બળ લગાવ્યું હોય, આ F, અને આ છે પુનઃસ્થાપક બળ. માની લો કે આપણે એને આ F આપેલું છે, તો અહીંયા આપણે સ્મોલ f આપી દઈએ, પુનઃસ્થાપક. તો આ બંને મૂલ્ય સમાન હોય છે. F અહીંયા 5 હોય તો અહીંયા પણ 5 હોય. આનું મૂલ્ય ધન હોય તો આનું મૂલ્ય ઋણ હોય, એટલે કે વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે છે. તો પુનઃસ્થાપક બળનું મૂલ્ય લાગુ પાડેલ બળ જેટલું જ, આ બળ જેટલું જ, પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. હવે તમારે પ્રતિબળ શોધવું હોય, તો પ્રતિબળ માટે તમારે સૂત્ર યાદ રાખી લેવાનું કે એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું બળ. તો તમારે વ્યાખ્યા લખવી હોય તો સૂત્ર પરથી જ લખવાની. પ્રતિબળ, અથવા તમે બીજું પણ સૂત્ર યાદ રાખી શકો છો. આના સેમ જ જેવું છે. દબાણનું સૂત્ર P = F/A. અને બળ થઈ ગયું. તો આ પણ બળનું સૂત્ર, પ્રતિબળનું પણ યાદ રાખવું હોય તો પણ, અને દબાણનું યાદ રાખવું હોય તો પણ, બંનેના સૂત્ર સમાન જ છે. વ્યાખ્યા બનાવવી હોય તો એકમ ક્ષેત્રફળ છેદમાં હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને, આ જે બળ છે એ પુનઃસ્થાપક બળ છે, ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહે છે. પ્રતિબળને તમે સિગ્મા વડે દર્શાવશો, સિગ્મા F/A. આ થઈ ગયું. હવે એકમ લખો તો આ છે ન્યૂટન, અને નીચે છે ક્ષેત્રફળ, તો મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર બનાવવું હોય, તો ન્યૂટન એટલે F = ma. અહીંયા તમારે જુઓ તો F બરાબર શું થાય? ma. તો m છે, mlt તમે અહીંયા લખી લો. તો m માટે શું થશે? 1. પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય. અહીંયા શું થાય? વેગ ભાગ્યા સમય. પણ આ વેગનું છે મીટર પર સેકન્ડ, આ સેકન્ડ તો છે, મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મીટર નહીં, સેકન્ડ સ્ક્વેરનો -2 છેદમાંથી ઉપર આવી. હવે નીચે છે ક્ષેત્રફળ, L2. હવે ઉપર આવી જાય તો શું થાય? m1 L1 T - 2 L - 2. હવે m1 તો નથી, એક અહીંયા 1 અને 2, તો અહીંયા શું થશે? -1 અને T - 2, આધાર સમાન, ઘાતનો સરવાળો. તો આ પારિમાણિક સૂત્ર પણ બની ગયું. હવે અહીં પ્રતિબળ 3 રીતે ઉદ્ભવે છે. પ્રતિબળ એને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે અને 3 રીતે ઉદ્ભવે છે. તો 3 રીત તમારે યાદ રાખવાની છે. તો કઈ રીતે છે? તો પહેલી છે અહીંયા સંગત અથવા પ્રતાપ.
પ્રતાન પ્રતિબળ અને એને સિગ્મા એલ વડે દર્શાવવામાં આવશે. સંગત અથવા પ્રતાન શબ્દ આપેલો હોય તો એમાં શું થાય? લંબાઈ બદલાય. આ પહેલો પ્રકાર પ્રતિબળનો. ત્યાર પછી બીજો પ્રકાર છે અહીંયા, બીજો પ્રકાર આકાર પ્રતિબળ, એને સિગ્મા એસ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા શું થાય? આકાર બદલાય. અને ત્રીજો પ્રકાર છે કદ પ્રતિબળ, તો સિગ્મા વી. તો અહીંયા શું થાય? કદ બદલાય. હવે અહીંયા સંગત જે ભાગ છે, અહીંયા આ ભાગ, એમાં પણ બીજા બે પ્રકાર પડે છે. એમાં લંબાઈ વધારો થાય, લંબાઈમાં ઘટાડો થાય. તો અહીંયા તમારે આવશે તણાવ પ્રતિબળ. તો અંદર શું થાય? લંબાઈ વધી. તણાવ થાય એટલે તણાવ લાંબુ થાય, લંબાઈ વધે. જ્યારે અહીંયા દાબીય પ્રતિબળ છે, લંબાઈના અંદર જ, આના અંદર જ દાબીય પ્રતિબળ. તો અહીંયા શું? લંબાઈ ઘટે. તો અહીંયા તમારે પ્રતિબળના પણ પ્રકાર મળી ગયા છે: સંગત, આકાર અને કદ પ્રતિબળ. સંગતને પ્રતાન બળ કહેવાય છે. સિગ્મા એલ, લંબાઈ બદલાય. એટલે લંબાઈ વધે ઘટે. વધે તો તણાવ, ઘટે તો દાબીએ. આકારમાં આકાર બદલાય, કદમાં કદ બદલાય. તો અહીંયા 3 પ્રકાર છે અને આપણે એને લાઈનસર જોવાનું છે, પહેલો, બીજો અને ત્રીજો. તો વિડીયોને અહીંયા પોઝ કરીને લખી લો, તો આપણે આગળ પ્રકાર પણ જોઈ લઈએ. અહીંયા આપણે સંગત અથવા પ્રતાનના અંદર 2 પ્રકાર જોઈ ગયા. એના અંદર પહેલો પ્રકાર છે તણાવ અને બીજું હતું દાબીય. હવે એને એક્ઝામ્પલ આપું તમને, તો એક નળાકાર છે, માની લો આ રીતના નળાકાર. હવે એના બંને સાઈડથી બળ લગાવવામાં આવે છે. એને આ તરફ ખેંચવામાં આવે છે, એક બાજુથી આ તરફ ખેંચવામાં આવે છે. માની લો કે આની લંબાઈ છે 2 સેન્ટીમીટર. હવે ખેંચ્યો ત્યારે એની લંબાઈ ફરીથી માપવામાં આવે છે. તો એની લંબાઈ વધીને કેટલી થઈ ગઈ? એક એક્ઝામ્પલ આપું છું, માની લો કે 2.5 સેન્ટીમીટર થઈ ગઈ. તો આ તો એલ છે જ, અહીંયા એલ તો હતું જ, એલ એટલે 2 તો 2 આવી ગયા, પણ અહીંયા કેટલી વધી ગઈ? 0.5 વધી. કેટલી વધી? 0.5 વધી. તો એને આપણે ડેલ્ટા એલ કહીશું. 2 તો હતી, અહીંયા 2.5 થઈ ગઈ, એ 2ની આપણે એલ કહીશું. તો 0.5ની ડેલ્ટા એલ કહીશું. તો અહીંયા તમને શું મળ્યું? આ જે વધારો થયો તણાવના લીધે એ મળ્યું. હવે દબાવી દઈએ છીએ આપણે એને દાબીય રીતે. હવે અહીંયા જે નળાકાર છે, અહીંયા પહેલો ભાગ, અહીંયા બીજો ભાગ. હવે અહીંયા નળાકાર છે, માની લો નળાકાર. અહીંયા 2 સેન્ટીમીટર છે, તો પણ 2 સેન્ટીમીટર, અહીંયા 2 સેન્ટીમીટર એલ લંબાઈ. હવે અહીંયા શું કરવામાં આવે છે? દબાવવામાં આવે છે. બળ આ તીરની દિશામાં લગાવવામાં આવે છે. બળ એટલે બંને સાઈડથી દબાવવામાં આવે છે આ રીતના. તો તેની લંબાઈ શું થાય છે? ઘટી જાય છે. તો કેટલી ઘટી જાય છે? તો અહીંયા એલ તો છે, એટલે અહીંયા માની લો કે 1.5 થઈ ગઈ સેન્ટીમીટર. તો કેટલી ઘટી? 0.5. તો -0.5 ઘટી ગઈ. તો આ એલ તો હતી, તો એલ આખા એલમાંથી એલ તો હતી, આ 0.5 છે, એને શું કહીશું આપણે? ડેલ્ટા એલ તો શું કરી? માઇનસ કરી. તો અહીંયા તમારે શું આવશે? માઇનસ આવશે. તો એલ માઇનસ ડેલ્ટા એલ થઈ ગયું. તો આ તમને સમજણ પડી ગઈ હશે. એકદમ ઇઝી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સૂત્ર તો તમને ખબર છે, સિગ્મા એલ F/A પ્રતિબળ. વિકૃતિઓ માટે પણ આપણે જોવાનું છે, એ આગળના લેક્ચરમાં જોઈશું. આ પહેલો પ્રકાર જોઈ લીધો. હવે બીજો પ્રકાર જોઈએ આપણે, આકાર પ્રતિબળ. એને સિગ્મા એસ વડે દર્શાવવામાં આવે છે. આકાર એટલે અહીંયા આપણે ઊભો નળાકાર લીધું. શું કરીએ? ઊભો નળાકાર. અહીં આ એલ લંબાઈનો છે નળાકાર. હવે બળ તમે લગાવો તો એક આ બાજુથી લગાવો ને એક આ બાજુ લગાવો. માની લો કે આ બાજુ પકડી રાખ્યું અને આ બાજુ ધક્કો મારો તમે, તો શું થાય? આ રીતના દબી જાય, આ રીતના. તો આ ભાગ સીધો હતો પહેલા, આટલો નમી ગયો. તો કેટલો નમ્યો? તો θ કોણ નમ્યો. લંબાઈ કેટલી હતી? એલ હતી. તો કેટલું સ્થાનાંતર કર્યું એને? ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કર્યું. તો સૂત્ર તો તમારું શું આવવાનું? સિગ્મા એસ F/. શું આવશે? અહીંયા ક્ષેત્રફળ. તો અહીંયા ક્ષેત્રફળ જ આવવાનું છે, તો એ. હવે અહીંયા જે
આકૃતિમાં જે કહ્યું તમારે લખવાનું છે, તો અહીંયા તમે શું લખશો? તો નળાકારના આડછેદને સમાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં બે સમાન વિરૂપક બળ, એટલે એક આ દિશામાં Fs અને એક આ દિશામાં સમાન અને પરસ્પર વિરુદ્ધ Fs બળ લગાવવામાં આવે છે, વિરૂપક બળો લગાવવામાં આવે છે, ત્યારે નળાકારની સામસામેની બાજુઓ વચ્ચે સાપેક્ષ સ્થાનાંતર થાય છે. આ ભાગ ખસે અને આ બાજુ ખસે, તો અહીં સાપેક્ષ સ્થાનાંતર થાય છે. તો આ કેટલું ખસ્યું અંતર? તો ડેલ્ટા x જેટલું ખસે છે. અહીં લાગુ પાડેલ સ્પર્શીય બળને કારણે સ્પર્શીય બળ આ દિશામાં Fs અને આ બાજુ દિશામાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળની પાછું તમે છોડી દો તો પાછું પોતાના મૂળ સ્થિતિમાં આવવાનો ટ્રાય કરશે આવી રીતે. તો પુનઃસ્થાપક બળને આપણે શું કહીશું? આકાર પ્રતિબળ કહીશું. આ પહેલો ભાગ. હવે જે ત્રીજો ભાગ છે એ ત્રીજો ભાગ પણ લખી દઈએ આપણે સાથે સાથે. કદ પ્રતિબળ સિગ્મા વી, કદ એટલે વી આપી દઈએ. હવે અહીંયા માની લો કે આ શું છે? એક ગોળાકાર ઘોડો છે, ઘોડો. હવે તને એને પાણીમાં મૂકો છો જ્યારે પાણીમાં, તો આ ઘોડાનું કદ છે એ કેટલું થઈ જાય છે? આટલું નાનું થઈ જાય છે, કારણ કે આ પાણીના વડે એના પર બળ લાગે છે. શું લાગે છે? બળ બધી જગ્યાએથી સમાન રીતે લાગે છે. તો તમને પાણીમાં તમે દડો નાખો તો એનું કદ નાનું થઈ ગયું હોય એવું તમને લાગે છે. તો એક શાના કારણે? કદ પ્રતિબળના કારણે. તો તમે અહીંયા લખી લેજો, ઘન પદાર્થને ઊંચું દબાણ ધરાવતા કોઈ તરલ મૂકવામાં આવે છે ત્યારે પદાર્થ બધી બાજુએથી નિયમિત રીતે શું છે? દબાય છે. એ બળ લાગે એટલે શું થાય છે? દબાય છે. તરલ વડે પદાર્થની સપાટીના દરેક બિંદુએ શું લાગે છે? લંબરૂપે લાગે છે બળ. અને પદાર્થ હાઇડ્રોલિક એટલે કે જલીય સંકોચનની સ્થિતિમાં છે તેમ કહે. સંકોચનની સ્થિતિ, અહીંયાથી તમે બળ લાગે એટલે સંકોચન થાય, નાનું થાય. સંકોચન એટલે નાનું થવું. તો પરિણામે ભૌતિક આકારમાં ફેરફાર સિવાય, એટલે આકાર તો એનો ભૌમિતિક આકાર એટલે જે ગોળ છે ગોળાકાર, એ બદલાશે નહીં. ગોળાકારનો ગોળાકાર જ રહેશે, પણ શું થઈ જાય છે? થોડું નાનું થાય છે. કદમાં શું થાય છે? ઘટાડો થઈ જાય છે. આ રીતના થોડું ઘટાડો થઈ જાય છે. પદાર્થમાં આંતરિક પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. હવે જ્યારે આ પાણીમાં મૂકેલા પદાર્થને તમે બહાર મૂકી દેશો તો પોતાનો આકાર ફરીથી પ્રાપ્ત કરી લે છે. તો એને શું કહે છે? પુનઃસ્થાપક બળ કહે છે. એટલે પુનઃસ્થાપક પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એટલે કે પદાર્થમાં આંતરિક પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે જે તરલ દ્વારા લાગતા બળ જેટલું જ અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. જેટલું દડો તરલ પર જેટલું બળ લગાવે એટલું શું લાગે? જે પાણી તરલ છે એ દડા પર બળ લગાવે, એટલે જ્યારે તમે પાછું બહાર કાઢી લો એટલે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. પદાર્થને તરલ બહાર કાઢતા જ પોતાના મૂળ આકાર અને પરિમાણમાં આવે છે. આ કિસ્સામાં એકમ ક્ષેત્રફળ દીઠ આંતરિક પુનઃસ્થાપક બળ હાઇડ્રોલિક પ્રતિબળ તરીકે પણ ઓળખાય છે. પાણીના કારણે હાઇડ્રોલિક એટલે જલીય જે હોય એ, તો હાઇડ્રોલિક પ્રતિબળ પણ તરીકે ઓળખાય છે. હાઇડ્રોલિક પ્રતિબળ તરીકે પણ ઓળખાય છે. તો આ હતું આપણે પ્રતિબળ અને વિકૃતિમાં આપણે ફક્ત પ્રતિબળ જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં વિકૃતિ જોઈશું. તો અહીંયા આપણે સંકત પ્રતિબળ જોયું, આકત પ્રતિબળ જોયું અને કદ વિકૃત પ્રતિબળ પણ જોયું. હવે તમારે અહીંયા મટીરિયલ જે જે બોલ્યો છું એ બધું તમારે લખવું હોય તો તમને મટીરિયલ મળતું રહેશે. મટીરિયલ ટેલિગ્રામ ચેનલમાં મળશે. હવે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલ ઘંટડી પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી લેજો. વિડીયો તમને લાઈનસર જોવા માટે તમે પ્લેલિસ્ટમાં શ્રેણી જોઈ શકો છો.